શ્રીજી ફેન્સુઈ વાસ્તુશાસ્ત્ર, જ્યાં આપને દરેક રાશિના સિદ્ધ કરેલા નંગ તેમજ શ્રીયંત્ર મળશે, સાથે જ હોલસેલ તેમજ રિટેલ ભાવમાં ફેન્સુઈ તેમજ પૂજા સામગ્રી મળશે। નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો કનેક્ટ ગુજરાત। હું છું આપની સાથે મુશ્તાક। મધ્યાહન સમાચારમાં આપ સૌનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ હેડલાઇન્સ। છોટાઉદેપુરના ભૂલવણ રેલવે ગરનાળું પાણીમાં ગરકાવ, 15 ફૂટ પાણી ભરાતા લોકોને હાલાકી। જામનગરના ધ્રોલમાં રચાશે ઇતિહાસ, 2000 રાજપૂતાણીઓ રમશે તલવાર રાસ। સોમનાથમાં પવિત્ર શ્રાવણ માસનો થયો પ્રારંભ, વહેલી સવારથી ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું। શિવાલયોમાં ગુંજ્યો હર હર મહાદેવનો નાદ। સૌપ્રથમ નજર કરીએ છોટાઉદેપુર જિલ્લાની। છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં ભારે વરસાદ બાદ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, ત્યારે ભૂલવણ ગામ નજીક રેલવે ગરનાળામાં 15 ફૂટથી વધુ પાણી ભરાઈ જવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। છોટાઉદેપુર જિલ્લાના સંખેડા અને બોડેલીમાં ગતરોજ 6 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે। અવિરત વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। સંખેડા તાલુકાના ભૂલવણ ગામ નજીક હાઈવેને જોડતા રેલવે ગરનાળામાં છલોછલ પાણી ભરાયા છે, જેને પગલે રસ્તા ઉપર લોકોની અવરજવર બંધ થઈ છે। આ માર્ગ ઉપરથી પસાર થતા મુસાફરોને ભારે જહેમતનો સામનો કરવો પડી રહ્યો છે। ભૂલવણ અને હરિકુવા ગામે તો વાહન વ્યવહારના સંપર્ક તૂટી ગયા છે, જેથી જો આ ગામોમાં કોઈ મેડિકલ ઇમરજન્સી આવે તો એમ્બ્યુલન્સ પણ જઈ શકવાની શક્યતા નથી। હાલ તો લોકો જીવના જોખમે ગરનાળાની બાજુમાં આવેલ દિવાલ ઉપરથી પસાર થવા મજબૂર બન્યા છે। તંત્ર દ્વારા પંપ મૂકી પાણી કાઢવાના પ્રયાસ તો શરૂ કરાયા છે, પરંતુ પાણી એટલી હદે ભરાયું છે કે પાણી નીકળતા 3 થી 4 દિવસનો સમય લાગી જવાની શક્યતા છે। જ્યારથી ગરનાળું બન્યું ત્યારથી દર વર્ષે પાણી ભરાઈ જવાની પરિસ્થિતિનું નિર્માણ થાય છે, જેથી આસપાસના લોકોમાં તંત્ર પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે। ગરનાળું છે, ભૂલવણ ગામ અને હાઈવે વચ્ચે આવેલું ગરનાળું છે। ત્યાં એટલું પાણી દર ચોમાસામાં ભરાય છે કે તમારે બાઇક લઈને કે કોઈ પણ વાહનની અવરજવર થઈ શકતી નથી। ગમે તેટલું તમે અત્યારે પાણી કાઢવા માટે સરકાર દ્વારા એક માણસને રોકેલો છે, જે ડંકી વડે પાણી કાઢે છે, પણ અત્યારે પાણી એટલું બધું ભરેલું છે કે એ ડંકી 3-4 દિવસ કન્ટિન્યુ ચાલુ રહેશે તો પણ પાણી નીકળે એવી પોઝિશન નથી। અને ગામના લોકો અને અમે શિક્ષકો રોજ 4 મહિના સુધીને આ જે રેલવે ગરનાળું બનાવ્યું છે એની પારી પર જીવના જોખમે ચાલીને જ જઈએ છીએ, અને કોઈ પ્રકારની તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવતી નથી। ગામના છે અમારે બહુ તકલીફ પડે છે। ખેતરમાંથી પાણી નીચે જમીન ઉતરે છે, વરસાદ પડે તેને શું કરો, પણ નીચેથી પાણી નીકળે છે, ભરાઈ જાય છે નારું, અને એનો હાવ કંઈ ઉપયોગ કરો તમે। અને આ તો ના ચાલે, અમારે ઉપર સાધન સરકાર કે નીચે સાધન સરકાર, પણ સરકાર એવો ઘાટા નહીં। કોઈ બીમાર હોય, ખાટલામાં પડેલું હોય તો તેનું શું દશા આવે પછી? કાલનો વરસાદ ને રાતના વરસાદથી રેલવે ગરનાળામાં પાણી ભરાઈ જાય છે। રેલવે ગરનાળાની ટાઈપ ડિઝાઇન એવી છે એટલે પાણીનો નિકાલ થતો નથી। પાણીના નિકાલ માટે અમે એન્જિન ચાલુ કર્યું છે। હવે એન્જિનથી થોડું ઘણું પાણી ઉતરશે અને એ પાછું આજુબાજુના ખેતરોમાં ભરાઈ જાય છે, એટલે પાછું પાણી આવી જાય છે। સાહેબ, સામેના ગામે કેટલા ગામ છે અને અવર જવર માટે કેટલી તકલીફ પડી રહી છે? સામેના ગામ ભૂલવણ ગામ છે અને એનું પેટાપરું હરિકુવા ગામ છે। હમણાં તો ગરનાળામાં પાણી ભરાવાથી અવર જવર માટે મુશ્કેલી પડે છે। દેવાદિદેવ મહાદેવને પ્રિય એવા પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ થયો છે। વહેલી સવારથી શિવાલયોમાં હર હર મહાદેવનો નાદ ગુંજવા લાગ્યો છે, ત્યારે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે ઠેર ઠેરથી લોકો સોમનાથ આવી પહોંચ્યા હતા। દેવાધિદેવ મહાદેવને પ્રિય એવા પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ થયો છે। વહેલી સવારથી શિવાલયોમાં હર હર મહાદેવનો નાદ ગુંજવા લાગ્યો છે, ત્યારે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના દર્શન કરવા ઠેર ઠેરથી લોકો સોમનાથ આવી પહોંચ્યા હતા। ત્યારે ભોળાનાથના ભક્તોએ તીર્થજલ, બિલ્વપત્ર અને
પુષ્પ અર્પિત કરી મહાદેવની આરાધના કરી હતી. તો બીજી તરફ શ્રાવણ માસમાં સોમનાથમાં લાખો ભક્તો દર્શન કરવા માટે આવતા હોવાથી ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. આ તરફ ગોંડલ તાલુકામાં આવેલી પ્રાથમિક શાળાઓમાં પીરસાતા મધ્યાહન ભોજનની ગુણવત્તા સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. મધ્યાહન ભોજનમાં જીવતી ઈયળો નીકળતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. થોડા દિવસ પહેલા ગોંડલ તાલુકા બાદ બીજી ઘટના જેતપુરના નવાગઢમાં સામે આવી છે. નવાગઢની તાલુકા પ્રાથમિક શાળા નંબર 26 અને 27માં બાળકોના મધ્યાહન ભોજનમાં જીવતી ઈયળ જોવા મળી હતી. થોડા દિવસો પહેલા ગોંડલ તાલુકાના મોવૈયાની આંગણવાડીમાં બાળકોના મધ્યાહન ભોજનમાં જીવાતનો કિસ્સો હજુ તાજો છે. ત્યાં જેતપુરના નવાગઢ વિસ્તારમાં આવેલ સિપાઈ પરની તાલુકા પ્રાથમિક શાળા નંબર 26 અને 27માં બાળકોને પીરસવામાં આવેલા મધ્યાહન ભોજનમાં જીવતી ઈયળો જોવા મળી હતી, જેને લઈને હંગામો મચી ગયો હતો. વાલીઓ શાળાએ દોડી ગયા હતા અને સંચાલકને આ બાબતે ફરિયાદ કરી હતી. અન્ય કોઈ કે મીડિયા આવે તે પહેલાં સંચાલકોએ તમામ રાંધેલ ખોરાક ગટરમાં નાખીને સમગ્ર મામલો રફેદફે કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ બાબતે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીના વાલીઓ દ્વારા પણ અનેક વખત સંચાલકો અને શાળાના આચાર્યને રજૂઆત કરાય છે, પરંતુ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. અમારા છોકરા અહીંયા સરકારી નિશાળમાં ભણે છે ને ઈડું ખવડાવે છે. 2-3 વખત અમે જોયું એટલે અમારા છોકરાઓને અમે જોવા આવ્યા ને સાહેબને રાવ કરવા આવ્યા. અમે નકરી ઈડું નીકળે છે. પાણીમાં વાસણમાં હતું ને પાણીના ટાંકામાં એ છીપકલ્યું હોય છે, એવું છોકરા પાણી પીવે છે. કેટલી વાર ઈડું નીકળી? ઈડું 2-3 વખત નીકળી છે. ધનેરા ને સમગ્ર ઘટનાના પગલે શાળા નંબર 26ના રસોડાની રસોઈની સામગ્રીની તપાસ કરતા ભોજન માટેની સામગ્રીમાં ધનેડા સહિતની જીવાત જોવા મળી હતી. ચણા દાળ, તુવેર દાળ વગેરેમાં તો ધનેડા દ્વારા અનાજ ખાઈને ખરાબ કરી નાખેલ સ્પષ્ટ જોવા મળતું હતું, જે તમે કેમેરામાં પણ જોઈ શકો છો. આ બાબતે જેતપુર મામલતદાર દ્વારા ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું અને શાળામાં ડેપ્યુટી મામલતદાર અને ટીમે ચેકિંગ શરૂ કર્યું હતું, જ્યારે મામલતદારે સમગ્ર મામલાની તપાસ કરીને જવાબદાર સામે પગલાંની સૂચના આપી દીધી છે. જેતપુરમાં આવેલ નવાગઢ વિસ્તારના 14 નંબરની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનનું જે આપવામાં આવે છે એમાં ઈયળો હોવાની ફરિયાદ અમારા ધ્યાને આવેલ છે. તેની તપાસ માટે ટીમ અમે મોકલેલ છે. તમામ તપાસ કરી એમાં જે કસૂરદાર હશે એની સામે પગલાં ભરવામાં આવશે ને આ અંગે અમે વારંવાર ચેકિંગ વધારીને પણ આવું બનવા ન પામે તેની તકેદારી રાખશું. સાહેબ, આવા બનાવવાની પહેલાં 1-2 વખત બનેલા છે. તેના બાળકો જે અભ્યાસ કરે છે એ લોકો એવું કહે છે, તો એ બાબતે ત્યારે પણ ક્યારેય તપાસ નથી થઈ. એટલે અમે હવે આની સઘન તપાસણી ચાલુ કરશું ને આવું બીજી વાર બનવા ન પામે તેની તકેદારી રાખશું. અવારનવાર ગરીબ અને નીચલા મધ્યમ વર્ગના બાળકો સાથે કોઈને કોઈ રીતે ચેડા થતા રહે છે. ક્યારેક શાળાની સુવિધા પૂરતી ન હોય, ક્યારેક અભ્યાસ માટે શિક્ષકો પૂરતા ન હોય, ત્યારે ચોક્કસથી પ્રશ્ન થાય કે સરકાર દ્વારા કરવામાં આવતા મોટા ખર્ચ મળતિયા માટે ભ્રષ્ટાચાર સમાન છે. સરકાર કાલના ભવિષ્ય એવા બાળકો માટે એક ખાસ તકેદારી રાખીને નક્કર કામગીરી કરે તે જરૂરી છે. તો બુલેટિનમાં અહીં સમય છે એક નાનકડા વિરામનો. Excuse me, I need a... I'm getting late. I need a lift. England cricket match. Virat Kohli. Cricket? Yeah, no, cricketer. Actor. But I'm cricketer. No, actor. Hey, American Tourister. Yes. American Tourister. Thank you. Your access to the world. American Tourister. 3 પેઢીથી સ્થાયી નીલકંઠ જ્યોતિષાચાર્ય એટલે ફોન પર ટોટલ સમાધાન. લવ પ્રોબ્લેમ સોલ્યુશન, પ્રેમી પંખીડાનું મિલન. પહેલા સંબંધ હતા ફરીથી બાંધવા માટે મળો. વશીકરણ મૂઠ ચોટના સ્પેશિયાલિસ્ટ, 100% કામની ગેરંટી. 21 કલાકમાં A to Z કામનું નિરાકરણ. A26 ચિત્રકૂટ સોસાયટી 2, તુલસીધામ ચોકડી, જાડેશ્વર રોડ, ભરૂચ.
શ્રી ગણેશ મોબાઈલ. મોબાઈલની દુનિયામાં ભરૂચ જિલ્લાનું વિશ્વસનીય નામ શ્રી ગણેશ મોબાઈલ, જ્યાં આપને ઇન્ડિયાની દરેક બ્રાન્ડના ઓરિજિનલ મોબાઈલ મળશે, સાથે દરેક જાતની મોબાઈલ એસેસરીઝ તો ખરી જ. 0% ફાઇનાન્સથી સરળ હપ્તે પણ આપ મોબાઈલ ખરીદી શકો છો. શ્રી ગણેશ મોબાઈલ. વર્તમાન સમયમાં આગ લાગવાની ઘટનાઓ વધી રહી છે, જેના ઉપર કાબુ મેળવવા ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી મેનેજમેન્ટ એકેડમી દ્વારા વિદ્યાર્થીઓને ફાયર એન્ડ સેફ્ટી ડિપાર્ટમેન્ટમાં કારકિર્દી બનાવવાની ઉજ્જવળ તક મળે છે. ધોરણ 10-12 પાસ નાપાસ વિદ્યાર્થીઓ એડમિશન મેળવી 1 વર્ષના પ્રેક્ટિકલ અને થિયરી કોર્સ પૂરો કર્યા બાદ 100% નોકરીની ગેરંટી. તો આજે સંપર્ક કરો ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી મેનેજમેન્ટ એકેડમી. બ્રેક બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. વાત કરીએ જામનગરની. જામનગર જિલ્લાના ધ્રોલમાં દર વર્ષે ભૂચર મોરીના ઐતિહાસિક મેદાનમાં સુપ્રસિદ્ધ મેળો યોજાય છે. આ વર્ષે યોજાનારા મેળામાં 23મી ઓગસ્ટના રાજપૂત સમાજની 2000 બહેનો દ્વારા સામૂહિક વિશિષ્ટ તલવાર રાસ રમી વર્લ્ડ રેકોર્ડ રચવામાં આવશે. જામનગર જિલ્લાના ધ્રોલમાં દર વર્ષે ભૂચર મોરીના ઐતિહાસિક મેદાનમાં સુપ્રસિદ્ધ મેળો યોજાય છે. આ વર્ષે યોજાનારા મેળામાં 23મી ઓગસ્ટના રાજપૂત સમાજની 2000 બહેનો દ્વારા સામૂહિક વિશિષ્ટ તલવાર રાસ રજૂ થનાર છે. આયોજકોના જણાવ્યા પ્રમાણે એક સાથે 2000 બહેનો તલવાર રાસ રજૂ કરે તે ઇવેન્ટની નોંધ વિશ્વ વિક્રમ સ્વરૂપે લેવાશે. અત્રે ઉલ્લેખનીય છે કે ભૂચર મોરીના ઐતિહાસિક મેદાન પર ભારતમાં જે મોટા યુદ્ધો થયા તે પૈકીનું લડાયું હતું. જામનગરના જાડેજા રાજવીર સેનાએ મુગલોના નાસી છૂટેલા સુબાની રક્ષા માટે યુદ્ધ આદર્યું હતું, જેમાં જાડેજા સેનાએ મુગલ સેનાને બરાબર હંફાવી દીધી હતી. આ યુદ્ધમાં મોટી સંખ્યામાં શૂરવીરો વીરગતિ પામ્યા હતા અને ઇતિહાસમાં ભૂચર મોરીનું યુદ્ધ અને રાજપૂતાના આશા આપવાના ધર્મને અમર કરી ગયા છે. આ વર્ષે 2000 બહેનોના તલવાર રાસ માટે પોલીસ રાસ મંડળના કોરિયોગ્રાફરના માર્ગદર્શન તૈયારી ચાલી રહી છે. અમે ભૂચર મોરીમાં એક ઐતિહાસિક અને અદ્ભુત એક બહેનો માટેનો કાર્યક્રમ રજૂ કરવા જઈ રહ્યા છીએ, જેની અંદર 2000 કરતાં પણ વધુ બહેનો તલવારબાજી આખે વિશ્વ લેવલ ઉપર દર્શાવશે, કે જેનો એક અદ્ભુત લાવો છે. એમાં પાર્ટિસિપન્ટ થવું એ પણ એક સૌભાગ્ય છે. એની અંદર આપણે જોઈએ તો એક ઇતિહાસની સાથે સાથે શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ તો છે જ, પણ જે શહીદ થઈ ગયા હતા એના માટે થઈ અને આપણે બધા કંઈક આન બાન ને શાન એની પણ વધે અને આપણા સમાજની પણ વધે એ રીતે મારવાડી પોશાકમાં, પૂર્ણ પોશાકમાં તે દિવસે આપણે રજૂઆત આપણા તલવારબાજીની કરીશું. રિપોર્ટર શૈલેષ ભાનુશાલી સાથે કુલદીપ ભટ્ટ, DK7 ન્યૂઝ, જામનગર. વાત કરીએ નવસારીની, તો નવસારીના જલાલપુર વિસ્તારના રાજપૂત ફળિયામાં વર્ષો જૂનું જર્જરિત મકાન ધરાશાયી થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વરસતો વરસાદ ખુશીના સમાચારો સાથે નુકસાનીઓ પણ કરાવતો સાબિત થઈ રહ્યો છે. ક્યાંક પાણી ઘરોમાં તો ક્યાંક ફળિયાઓમાં પાણી પ્રવેશી રહ્યા છે, તો બીજી તરફ જૂના મકાનો પણ ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે નવસારી શહેરમાં મકાન જમીનદોસ્ત થવાની ત્રીજી ઘટના સામે આવી છે. જલાલપુર વિસ્તારના રાજપૂત ફળિયામાં 80 વર્ષ જૂનું અને જર્જરિત મકાન આજે વહેલી સવારે ધરાશાયી થયું છે, જેમાં 3 લોકોનો આબાદ બચાવ થયો છે, તો ઘરવખરીનો સામાન કાટમાળમાં દબાયો છે. નોટિસ આપતી પાલિકા જર્જરિત થયેલા નવસારી શહેરના 250થી વધારે મકાનો હાલ વરસાદને લઈને જોખમી બન્યા છે. ત્યારે પાલિકા પોતાના હોદ્દાઓનો ઉપયોગ કરીને જર્જરિત આવાસો માટે કોઈ કદમ ઉઠાવે તેવી માંગ ઉઠી છે. નવસારીમાં પડી રહેલો વરસાદ હવે આફતનો વરસાદ સાબિત થઈ રહ્યો છે. નવસારીમાં વહેલી સવારથી મેઘ મહેર જામી છે, ત્યારે નુકસાનના દ્રશ્યો બી સામે આવી રહ્યા છે. અત્યારે આપણે છે જલાલપુરના રાજપૂતવાડમાં, અને જ્યાં 80 વર્ષ જૂનું જે મકાન જે છે એ ધરાશાયી થઈ ગયું છે. આ મકાન જે છે જર્જરિત હતું અને આમાં 3 ઈસમો રહેતા હતા, જેનો આબાદ બચાવ થયો છે, પરંતુ ઘરનો જે સામાન જે છે એ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો છે અને જે કાટમાળ જે છે એ અહીં પડ્યો છે. નવસારી નગરપાલિકામાં દર વર્ષે પ્રી મોન્સૂનના કામ માટે 200થી 250 મિલકતોને જે નોટિસ આપવામાં આવે છે, પરંતુ જે નક્કર કામગીરી જે છે એ થઈ શકી નથી, જેથી કરીને અવરનવર ઘટનાઓ સામે આવી રહી છે. આ જ બિલ્ડિંગની બાજુમાં આવેલું બીજી જે બિલ્ડિંગ જે છે એને બી નુકસાન થયું છે. અને હાલ નવસારીમાં જે મેઘ મહેર ચાલી રહી છે અને નવસારીમાં આ જે બિલ્ડિંગ પડવાની ઘટનાઓ જે છે એ આ ચોથી છે, જેના કારણે નવસારી નગરપાલિકા દ્વારા કરવામાં આવતા દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે. સિદ્ધેશ જોશી, કનેક્ટ ગુજરાત, નવસારી.
આ તરફ કચ્છના મુન્દ્રા તાલુકાના રામણિયા ગામના ખેડૂતે વરસાદના પાણીને રિચાર્જ કૂવા અને બોર મારફતે સંગ્રહ કર્યો છે. આ પાણીથી ખેતી કરવામાં આવશે. આ પ્રયાસ કચ્છના બીજા ખેડૂતો માટે નવી રાહ ચીંધી રહ્યો છે. કચ્છમાં મેઘરાજા મહેરબાન થયા હતા. તેમાં ખાસ કરીને મુન્દ્રા પંથ પર આશીર્વાદ આપ્યા હોય તેમ મેઘરાજાની કૃપા સમાન વરસેલા વરસાદી પાણીનો સદુપયોગ કરીને ખુશાલ સાવલા નામના જૈન ખેડૂતે એક નવી રાહ ચીંધી છે. કચ્છ ખેતી અને પશુપાલન આધારિત પ્રદેશ છે, ત્યારે વરસાદનું એક એક ટીપું સચવાઈ રહે અને ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં રહે તે જરૂરી છે. ત્યારે મુન્દ્રા તાલુકાના રામણિયા ગામના કિસાને વરસાદનું પાણી 12 ફૂટના ખેતરમાં જમા કરી અલગ અલગ નાની કુંડી મારફતે આ વરસાદી પાણી 90 ફૂટ ઊંડા કૂવામાં સંગ્રહ કર્યું છે. આ પાણીથી ખેતી કરવામાં આવશે. કચ્છમાં જ્યારે ભૂગર્ભ જળ ઊંડા ઉતર્યા છે ત્યારે આ પ્રયાસ સરાહનીય છે. જિલ્લાના ખેડૂતો સ્વેચ્છાએ આવી રીતે રિચાર્જ કૂવા બનાવી પાણીનો સંગ્રહ કરે તો જિલ્લામાં પાણીની અછતને દેશવટો મળે તેમ છે. આ નવો પ્રયાસ કચ્છને અલગ દિશા તરફ લઈ જઈ શકશે. બનાસકાંઠા જિલ્લાની દાંતા તાલુકાની શ્રી અખંડાનંદ પરમહંસ ઉચ્ચ માધ્યમિક વિદ્યાલય ખાતે આજે હળાદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લાની દાંતા તાલુકાની શ્રી અખંડાનંદ પરમહંસ ઉચ્ચ માધ્યમિક વિદ્યાલય ખાતે આજે હળાદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ આદિવાસી દિવસની જાગૃતિ માટે કરવામાં આવ્યો હતો. આદિવાસી યુવા સંગઠન કોટડા દ્વારા કાર્યક્રમને આયોજિત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દાંતા અને પોશીના તાલુકાની 5 શાળાઓના બાળકોએ ભાગ લીધો હતો. અહીંયા યોજવામાં આવેલ ભાષણ પ્રતિયોગિતામાં શ્રી અખંડાનંદ પરમહંસ ઉચ્ચ માધ્યમિક વિદ્યાલય હળાદના પ્રથમ સ્થાને બેગડિયા અંજુ હરિભાઈ, બીજા સ્થાને મનીષા અને ત્રીજા સ્થાને અરવલ્લી ઉચ્ચ માધ્યમિક વિદ્યાલય હળાદના ડાભી મોનિકા ભોજાભાઈએ પ્રાપ્ત કર્યો હતો. ગીત સ્પર્ધામાં પ્રથમ સ્થાન પર અરવલ્લી ઉચ્ચ માધ્યમિક વિદ્યાલય હળાદના સોલંકી સુરેખા ભોજાભાઈ, બીજા સ્થાને આદિવાસ માધ્યમિક વિદ્યાલયના ગમાર સુમિત્રા અને ત્રીજા સ્થાને અરવલ્લીના ટીપુ રઘાભાઈએ પ્રાપ્ત કર્યો હતો. આમાં યોજાયેલી નિબંધ સ્પર્ધામાં પ્રથમ સ્થાને માધ્યમિક વિદ્યાલય બેડાના પરમાર કોકિલાબેન સોમાભાઈ, બીજા સ્થાન પર શ્રી અખંડાનંદ ઉચ્ચ માધ્યમિક વિદ્યાલયના ખોખરિયા સૃષ્ટિ અને ત્રીજા સ્થાન પર અજાવાસના વર્ષાબેન રસાભાઈએ નંબર પ્રાપ્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં અજાવાસના ગજેન્દ્રસિંહ, માધ્યમિક શાળા બેડાના હરેશજી અને અખંડાનંદના આચાર્ય ભરતસિંહ અને બિપિનજી અને ઉન્નતિ સંસ્થાના વિરેન્દ્રજી ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ DK7 ન્યૂઝ. આ સાથે જ મધ્યાહન સમાચાર અહીં સમાપ્ત થાય છે. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી વધુ સમાચાર અને અપડેટ માટે આપ લોગિન કરો www.kanakgujarat.com પર. અમારા YouTube પેજ ઉપર જઈ ચેનલને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.